આજે આપણે જેના વિશે વાત કરીશું તે વેક્ટર સ્પેસ છે જે ફંક્શન્સની સ્પેસ છે. હું તેના પર જાઉં તે પહેલા હું તમને કહી દઉં કે આપણે શું કર્યું તે ઓર્થોનોર્મલ બેસિસ સેટ છે જેને આપણે આ કોણીય બ્રેકેટ દ્વારા દર્શાવ્યું છે જેને કેટ કહેવાય છે. એ અનુસરે છે આંતરિક પ્રોડક્ટ ડેલ્ટા હોવું જોઈએ ક્રોનેકર ડેલ્ટા. અને આપણી પાસે આ બાહ્ય પ્રોડક્ટ પણ હતું. આ દરેક બાહ્ય પ્રોડક્ટ ટર્મ પ્રોજેક્શન ઓપરેટર છે જે તમામ પ્રોજેક્શન ઓપરેટર્સનો સરવાળો છે કે જેને આઇડેન્ટિટી મેટ્રિક્સ અથવા આઇડેન્ટિટી ઓપરેટર બનાવવા માટે ઉમેરવું આવશ્યક છે. બરાબર, બધા મારી સાથે સહમત છો? આ તે જ છે જે આપણે છેલ્લા લેક્ચરમાં કર્યું હતું. તેથી તે ઓર્થોનોર્મલ આધારિત ગણ જેણે આ બે માપદંડોનું પાલન કરવું જોઈએ. પહેલું એક છે ઓર્થોગોનાલિટી કન્ડિશન અથવા ઓર્થોનોર્માલિટી કન્ડિશન છે. બીજું કમ્પ્લીટનેસ કન્ડિશન કહેવામાં આવે છે. તેથી આવા વેક્ટર સ્પેસમાં કોઈ પણ સ્ટેટ તેને બેસિસમાં સેટ કરેલા બેસિસ સ્ટેટ્સના ટર્મ્સમાં ફરીથી લખવા માટે સક્ષમ હોવું જોઈએ. અને જનરલ રીતે કોમ્પ્લેક્સ કોએફિશિયન્ટ સીમ છે તે કોમ્પ્લેક્સ વેક્ટર સ્પેસ એ કોમ્પ્લેક્સ વેક્ટર સ્પેસ હશે અને સીમ એ કોએફિશિયન્ટ છે અને તમે અને બંને બાજુઓ પર આંતરિક પ્રોડક્ટ લઈને અને ઓર્થોગોનાલિટી કન્ડિશન લાગુ કરીને નક્કી કરો કે સીમ શું છે. બરાબર, ધારો કે હું સાઈ આઈ અને ફાઈ આઈ સીમ સાથે આંતરિક પ્રોડક્ટ લઈ રહ્યો છું. એ કોન્સ્ટન્ટ છે સાઈ સમેશન ઓવર એન સીન ફાઈ એન હોવું જોઈએ. જો હું સાઈ સાથે આંતરિક પ્રોડક્ટ ફાઈ આઈ લઉં તો તે સમેશન ઓવર એન સી એન ફાઈ એન સાથે ફાઈ આઈ અને હું એનની બહાર સમેશન ખેંચી શકું છું અને સીમ લઈ શકું છું. આ પણ તેની પ્રોપર્ટીમાં એક છે. આંતરિક વેક્ટર સ્પેસીસ હું સેનને બહાર કાઢી શકું છું અને તમારી પાસે ફાઈ એનની સાથે ફાઈ આઈ હશે. આ શું છે? આ ઓર્થોનોર્મલિટીની કન્ડિશન છે. તમને ડેલ્ટા એન આઈ આપશે. તેથી જ્યારે એન સીન ડેલ્ટા એન એ પર સમેશન હશે તેથી જ્યારે એન એ આઈ સમાન હશે ત્યારે જ તે યોગદાન આપશે. સમેશન જતું રહેશે અને તમને સી આઈ મળશે. તેથી આપણે અહીં જે બતાવ્યું છે તે સીન એ સાઈ સાથે ફાઈ એનના આંતરિક પ્રોડક્ટ સિવાય બીજું કંઈ નથી. શું તે બરાબર છે કે આ દરેક કોએફિશિયન્ટ એવા સ્ટેટ્સની સુપરપોઝિશન છે જ્યાં ફાઈ એન એ આધારભૂત સ્ટેટ્સ છે? કોએફિશિયન્ટ સીન તે સ્ટેટના આંતરિક પ્રોડક્ટને આધારભૂત સ્ટેટ્સ સાથે લઈને નક્કી કરી શકાય છે. તમે તમારા વેક્ટર્સ એ રીતે ઈચ્છો છો કે નોર્મ એ ફાઇનાઇટ હોય, જેનો અર્થ છે કે દરેક ગણ દરેક વેક્ટર જે આપણે લખીએ છીએ તેમાં અહીંની સંખ્યાઓના ક્રમનો ગણ અથવા સ્કેલરનો ક્રમ શામેલ હોય છે અને તે સ્કેલર્સ એ સ્કેલર્સના ગણનું આ માપદંડ સંતોષતો હોવો જોઈએ જેને સ્ક્વેર સમેબલ સિક્વેન્સ કહેવામાં આવે છે અને એ સ્ટેટ્સ કે જે આવી વેક્ટર સ્પેસમાં લખાયેલ હોય છે જ્યાં આપણી પાસે આ સ્ક્વેર સમેબલ ક્રમ હતો જે આપણે પહેલાથી જ સીમ દ્વારા રજૂ કરી દીધો છે. એને આપણે નાના L2 દ્વારા દર્શાવીએ છીએ. તેથી નાનો L એ વેક્ટર સ્પેસ છે જે સાઈની તમામ સંભવિત સ્ટેટ્સ બનાવે છે. સીમ આ માપદંડને સંતોષે છે અથવા નોર્મ ફાઇનાઇટ છે તો તમે આ વેક્ટર સ્પેસને રેન્ડમ કહેશો. આ બેસિસ સેટનો અલગ સેટ છે અને ધીમે ધીમે એક કોન્ટિનમ સેટમાં આવશે જે ગણ્ય અગણિત અને એ જ પ્રમાણે અન્ય વગેરે હશે. લિટરેચરમાં સીએમ જે ફાઈ એન માં સ્ટેટ શોધવાની પ્રોબેબિલિટી શોધી રહ્યું છે
તેથી તે સીમ જેને આપણે પ્રોબેબિલિટી એમ્પ્લિટ્યુડ કહીએ છીએ અને મોડ સીમ સ્ક્વેર કે જેને સ્ટેટ શોધવાની પ્રોબેબિલિટી કહેવાય છે અને વેવ ફંક્શન ફોર્માલિઝમ તમારા માટે ડાયરેક્ટ નોટેશનની રીતમાં તેને ફરીથી લખવાનો પ્રયાસ કરે છે કે ફાઈ એમ સાથે સાઈનું આંતરિક પ્રોડક્ટ લેવાથી તમને જણાવશે કે ફાઈ એમની સાથે એક કમ્પોનન્ટ ધરાવવા માટે આર્બિટરી સ્ટેટ સાઈ માટે પ્રોબેબિલિટી એમ્પ્લિટ્યુડ શું છે. આમાં વેક્ટર સ્પેસમાંના ઘણા કમ્પોનન્ટ જાણવાની સ્થિતિ હોવામાં બેસિસ સેટ. તેથી તમે ફાઈ એન ધોરણે એક કમ્પોનન્ટ દ્વારા સ્ટેટની આર્બિટરી સ્ટેટનું આંતરિક પ્રોડક્ટ શોધી રહ્યા છો જે તમને સીએમ આપે છે. તેથી સીમ એ છે જેને આપણે પ્રોબેબિલિટી એમ્પ્લિટ્યુડ કહીએ છીએ અને પ્રોબેબિલિટી મોડ સીએમ સ્ક્વેર દ્વારા આપવામાં આવવી જોઈએ જેને આપણે પ્રોબેબિલિટી તરીકે ઓળખીએ છીએ. પરંતુ જો તમે તેને પ્રોબેબિલિટી તરીકે વ્યાખ્યાયિત કરવા માંગતા હોવ તો તમારે ખાતરી કરવી પડશે કે આ પ્રોબેબિલિટી છે. પ્રોબેબિલિટીના સરવાળામાં શું ઉમેરવું જેથી કરીને તેને નોર્મલાઇઝ બનાવી શકો. ફાઇનાઇટથી તમે સ્ટેટ નોર્મલાઇઝ બનાવી શકો અને તે દરેક નોર્મલાઇઝ સ્ટેટ કોએફિશિયન્ટ લખો જેના મારી પાસે અહીં કોએફિશિયન્ટના મોડ સ્ક્વેર્ડ છે. કોએફિશિયન્ટ અહીં છે તે મોડ સ્ક્વેર્ડ કરેલ છે. જો સાઈ નોર્મલાઇઝ હોય તો તમે તેમને પ્રોબેબિલિટી તરીકે સંબોધી શકો છો. તેથી આવી વેક્ટર સ્પેસ એ છે જેને આપણે L2 દ્વારા સૂચિત કરીએ છીએ અને તેમાં સ્ક્વેર સમેબલ સિક્વેન્સનો સામેલ છે. દરેક વેક્ટર માટે તમારી પાસે જટિલ સ્કેલરનો ક્રમ છે. કાં તો સ્ટેટ સાઈને તે જ રીતે લખી શકો અથવા તમે સંખ્યાઓના સિક્વન્સનો નંબર આપી શકો છો. ઓકે. અને પછી આપણે ઓપરેટર્સ પાસે પણ જઈએ છીએ. શું આ ક્લિયર છે? શું સ્લાઇડ્સ અને બીજું બધું ક્લિયર છે તમને બધાને? તો પછી આપણે ઓપરેટર્સ પાસે ગયા. બેસિસની જેમ જ કોઈ પણ સ્ટેટને એક્સપાન્ડ બેસિસ સ્ટેટના ટર્મ્સમાં કરી શકાય છે. આપણે આ ઓપરેટરમાંથી પણ પસાર થયા છીએ જે કેટલાક કોએફિશિયન્ટ સાથે બેસિસ સ્ટેટનો બાહ્ય પ્રોડક્ટ ટર્મ્સમાં ફરીથી લખી શકાય છે. અમે ફાઈ એન અને ફાઈ એમ સ્ટેટ વચ્ચે ઓપરેટરના મેટ્રિક્સ કમ્પોનન્ટ તરીકે ઓ અને એમ કેવી રીતે લખવું તે પણ જોયું. આપણે છેલ્લા લેક્ચરમાં આ જોયું એ બરાબર છે ને? સારું, તો આગળ વધવા માટે મેં આઇજન વેલ્યુ અને અન્ય વિશે પરોક્ષ રીતે ઉલ્લેખ કર્યો હતો તો લાવ મને તેને અહીં મૂકવા દો. ઓપરેટર ઓ લિનિયર વેક્ટર સ્પેસમાં વેક્ટર પર કાર્ય કરે છે. ધારો કે આર્બિટરી સ્ટેટ ફાઈ એ લેમ્બડા ટાઈમ્સ સાઈ. આ ઇક્વેશન શું કહેવાય છે? તે એક આઇજન વેલ્યુ ઇક્વેશન છે. જો તમારી પાસે હોય, જો તમે જોતા હો તો તે મેટ્રિક્સ પ્રતિનિધિત્વ સાથે ફાઇનાઇટ ડાયમેન્શનલ વેક્ટર સ્પેસ છે. તો તમે કોલમ વેક્ટર પર ઓપરેટ થતું મેટ્રિક્સ લીધું હોત જેથી તમે કોલમ વેક્ટર કેટલીક સંખ્યા ગણું મેળવી શકો છો. પછી તે આઇજન વેલ્યુ ઇક્વેશન છે. એ સમાન કોલમ વેક્ટર છે. તેથી આ ઇક્વેશન જે અહીં રીતે લખાયેલું છે તે એક આઇજન વેલ્યુ ઇક્વેશન છે. આઇજન વેલ્યુ લેમ્બડા એ આઇજન વેલ્યુ. તેથી સ્ટેટ સાઈ પણ ઓપરેટરોનું આઇજન સ્ટેટ તરીકે ઓળખાય છે. તેથી જો તમે આર્બિટરી સ્ટેટ લો તો જે આ ઓપરેટરનું આઇજન સ્ટેટ નથી તો સામાન્ય રીતે જો તમારી પાસે આ વેક્ટર સ્પેસમાં એક વેક્ટર પર કાર્ય કરતું ઓપરેટર હોય તો એ તમને એક નવું વેક્ટર આપી શકે જે એ જ સમાન વેક્ટર સ્પેસથી સંબંધિત હોય. એ શક્ય છે ખરું ને? જો તમે એક મેટ્રિક્સ લો જેને કોલમ વેક્ટર પર ઓપરેટ કરો તો તમે એક નવી કોલમ વેક્ટર મેળવી શકો. કોલમ વેક્ટરને મલ્ટીપ્લાય કરવાની સંખ્યા આપવાની જરૂર ન પણ રહે. જો એવું બને તો એ એક આઇજન વેલ્યુ ઇક્વેશન છે. જો એ ન બને તો આ ઇક્વેશન એ જનરલ રીતે શક્ય છે. જેમ આપણે ડ્યુઅલ વેક્ટર સ્ટેટ લખ્યું ખરું ને? ડ્યુઅલ વેક્ટર સ્પેસમાં આપણને આ કે માટે બ્રા નોટેશન લખવું ગમશે. આ ઇક્વેશન સાથે શું બને છે? આ
ઇક્વેશન સાથે શું બનશે? તેથી ઇક્વેશનને એ રીતે લખી શકાય જે રીતે તમે કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ અને ટ્રાન્સપોઝ લખી શકો, જેને તમે મેટ્રિસીસમાંના ડેગર તરીકે સંબોધી શકો અને એ રો વેક્ટર પર ઓપરેટ કરશે અને તમને એ નવી રો વેક્ટર આપશે જે સાઈના ડ્યુઅલ સ્ટેટમાં હશે. તેથી ઓપરેટર ઓ તમે ડ્યુઅલ સ્પેસ તરફ જશો ત્યારે ડેગર ઓપરેટર બની જશે. તેથી આ બે સ્ટેટ્સ પ્રોપર્ટીનો આંતરિક પ્રોડક્ટ. હવે આંતરિક પ્રોડક્ટની પ્રોપર્ટી શું છે? જો તમારી પાસે ચી અને જાય હોય એ તો હોવું જોઈએ. ઓકે, જો તમારી પાસે ચી પર ઓ ઓપરેટર હોય જે મને જાય આપે, ઓકે, તો પછી હું ઓ ઓપરેટર સાથેના આલ્ફાને જાય પર લખવાનો પ્રયત્ન કરી શકું. એ શું હશે? કંઈક ઓ ઓપરેટર ડેગર સાથેનું કી અને પછી આલ્ફા. એટલે એકવાર હું આ વચ્ચેનું ઇક્વેશન લખું અને આંતરિક પ્રોડક્ટ સ્ટેટ પ્રોપર્ટીનો ઉપયોગ કરું છું, તમે બતાવી શકો કે આને શું કહેવાય. આને કહેવાય મેટ્રિક્સ એલિમેન્ટ્સ, ખરું ને? મેટ્રિક્સ એલિમેન્ટ આલ્ફા અને જાય સ્ટેટ વચ્ચેની અને આ મેટ્રિક્સ એલિમેન્ટની જો તમે કોલ અને રોની અદલા બદલી કરો તો તમારે કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ અને ટ્રાન્સપોઝ પણ લેવું પડે. એ ઓપરેશનને શું કહેવાય? એડજોઇન્ટ ઓપરેશન, ખરું ને? એડજોઇન્ટ ઓપરેટર છે એ કદાચ કોમ્પ્લેક્સ વેક્ટર સ્પેસ હોઈ શકે, એટલે તમારે કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ આ પરિણામ માટેનું લેવું પડે. તેથી આ કંઈક એવું છે જેનું આંતરિક પ્રોડક્ટ પ્રોપર્ટી તમારા પર દબાણ લાવે છે કે દરેક ઓપરેટર જેને તમે ગણકારો જે લિનિયર વેક્ટર સ્પેસમાં વેક્ટર્સ પર કાર્ય કરે એને આ પ્રોપર્ટીનું પાલન કરતું હોવું જોઈએ. તેથી આગલો પ્રશ્ન છે કે આપણને જોઈએ, ભલે આપણે મેથેમેટિકલી એને ઓપરેટર્સ કહીએ, આપણને જોઈએ કે ફિઝિકલ ઓબ્ઝર્વેબલ્સ સાથેનો એનો સંપર્ક બાંધીએ. એમાંના અમુક ઓબ્ઝર્વેબલ્સ છે. પાર્ટિકલની પોઝિશન શું છે? પાર્ટિકલનું મોમેન્ટમ શું છે? તમે એના ફંક્શન્સ પણ લઈ શકો, જેમ કે તમે જાણો છો તેમ પાર્ટિકલનો કોણીય વેગ મોમેન્ટમ, પાર્ટિકલની ઉર્જા, પાર્ટિકલની કાઇનેટિક એનર્જી, એ બધું તમે જાણો છે કે બધું ઓબ્ઝર્વેબલ્સ છે. તમે પાર્ટિકલની કાઇનેટિક એનર્જી ઉર્જા શું છે? જો તમને એહરેનફેસ્ટનો થિયરમ યાદ હોય કે એક્સપેક્ટેશન વેલ્યુ એ તમારા ક્લાસિકલ પરિણામો જેમ વર્તવું જોઈએ, જેનો અર્થ થાય તમે અભ્યાસ કરો ત્યારે ક્લાસિકલ પરિણામો મળે, દરેક વાર રિયલ વેલ્યુ જે હોય તે જ મળે, ખરું ને? તમને ક્યારેય જટિલ વેલ્યુઝ મળ્યા નથી. તેથી આપણે ઓછામાં ઓછું એક્સપેક્ટેશન વેલ્યુઝ ઓબ્ઝર્વેબલ્સ માટે નહીં કે કોઈ ઓપરેટર માટે પણ એવા ઓપરેટર્સ માટે જેમને ઓબ્ઝર્વેબલ્સ તરીકે અંકિત કરી શકાય. ફિઝિકલ સિસ્ટમમાં તમારે જોઈએ કે એક એક્સપેક્ટેશન વેલ્યુઝ રિયલ હોય એ કંઈક એવું છે જેને તમારે ધ્યાનમાં રાખવું જોઈએ. તેથી એવા ઓપરેટર્સ જે ઓબ્ઝર્વેબલ્સનું નિરૂપણ કરે એની એક્સપેક્ટેશન વેલ્યુઝ રિયલ ક્વોન્ટિટી હોવી જ જોઈએ. તેથી ધારો કે તમે એજીન કિંમત ઇક્વેશન લો છો જે માટે આપણે પાસે હતું O/psi લેમ્બડા ટાઈમ સાઈ અને સ્ટેટ ફાઈનો ઉપયોગ નોર્મલાઇઝ કરવા કરીએ છીએ, તો પછી આ એક્સપેક્ટેશન વેલ્યુ જે ધારો કે સ્ટેટની બરાબર હોય એને વિશિષ્ટ સાઈમાં તૈયાર કરી શકાય. તમને આપવામાં આવે છે કે ફિઝિકલ સિસ્ટમ એ સ્ટેટ સાઈમાં છે. એક્સપેક્ટેશન વેલ્યુ કોઈક ઓપરેટર છે. હવે ધારો કે એ ઓપરેટર ઓબ્ઝર્વેબલને સંકલિત હોય તો તમે આને પોઝિશન ઓપરેટર, મોમેન્ટમ ઓપરેટર તરીકે લઈ શકો, ફક્ત કોઈ પ્રકારની એક ડિક્શનરી જાળવવા માટે. તેથી એ એક્સપેક્ટેશન વેલ્યુ છે. જો એને સ્ટેટ સાઈમાં તૈયાર કરવામાં આવે, ઔપચારિક રીતે એને લખી શકાય ઓપરેટરના મેટ્રિક્સ એલિમેન્ટ કે આંતરિક પ્રોડક્ટ સ્ટેટ સાઈ
સાઈ તરીકે અને હું માત્ર આ પ્રોપર્ટી વિશે તમને જણાવતો હતો કે જો તમે કેટ અને બ્રાની અદલાબદલી કરો શરૂઆતનું સ્ટેટ કેટ સ્ટેટને બ્રા સ્ટેટ સાથે તમારે શું કરવાનું છે તમારે આને એમ બનાવવાનું છે જેમ કે બંને સમાન છે તેથી હકીકતમાં આલ્ફા અને ઝાઈ જે મારી પાસે હતા અલ્ફા અને કી સમાન છે પણ ઓ બને છે ઓ ડેગર અને તમારે એક કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ કરવાનો છે એટલે આ એ જ છે જે હું અહીં બતાવતો હતો ખરું ને ધારો કે મારે સાઈ ઓફ આઈ લખવી છે એ હશે અને જો તમે એમ પણ આગ્રહ કરો કે કોઈ પણ લેમ્બડા ઓપરેટર માટે ઓ સાઈ પર લેમ્બડા ટાઈમ સાઈ કોમ્પ્લેક્સ હોઈ શકે તેથી જો મારે લખવું હોય કે કયું સાઈ ડેગર ઓ પર હશે તો એ લેમ્બડા સ્ટાર સાઈ પર હશે લેમ્બડા જનરલ રીતે જ્યાં સુધી એ મેપ્ડ કે ઓબ્ઝર્વેબલ લેમ્બડા ન બને ત્યાં સુધી જનરલ રીતે એ કોમ્પ્લેક્સ હોય છે પણ આ કન્ડિશન જે લખી છે તમને કહે છે કે એ લેમ્બડા ઓ સાઈ પર છે લેમ્બડા અને આ સ્થિતિ તમને જણાવે છે કે એ છે લેમ્બડા સ્ટાર તેથી એક્સપેક્ટેશન વેલ્યુઝ જે તમે શોધો છો એ દબાણ કરે છે કે આંતરિક પ્રોડક્ટ પ્રોપર્ટી દબાણ કરે છે કે લેમ્બડાએ લેમ્બડા સ્ટાર સમાન હોવું જોઈએ આમ આ કંઈક એવું છે જે આપણે મેળવીએ છીએ પણ શરત એ છે કે અહીં કંઈક એવી નાની વસ્તુ છે જે મારાથી રહી ગયું છે આ બે એક દેખાય છે અને એ સમાન આપેલ છે એક ઓપરેટર ઇક્વેશન તરીકે પણ તમે આ ઓ ઓપરેટર મૂકી શકતા હોવા જોઈએ ખરું ને તેથી આ એ છે જે બનશે તેથી આ આપણને જણાવે છે કે એ છે ફિઝિકલ ઓબ્ઝર્વેબલ્સ ક્વોન્ટમ સિસ્ટમના ક્વોન્ટમ મિકેનિક્સમાં રિયલ આઇજન વેલ્યુ ઓ ઇક્વલ ટુ ઓ ડેગરને ફોર્સ કરે છે તો આ એ છે જેને આપણે એક હર્મિટિયન ઓપરેટર કહીએ છીએ હવે ધીરેથી જાણીતા સ્ક્વેર તરફ આગળ વધતા ઇન્ટિગ્રેબલ ફંક્શન્સ જેને મેં વેવ ફંક્શન્સના સંદર્ભમાં પહેલું અઠવાડિયા દરમિયાન શીખવી દીધું છે મેં વિચાર્યું કે મારે થોડો ટાઈમ વિતાવવાની જેથી તમને હર્માઇટ પોલિનોમિયલ્સ જાણી શકો આપણે હાર્મોનિક ઓસિલેટર માટે આ હર્માઇટ પોલિનોમિયલ્સ કર્યા છે અને પછી આપણે હાઇડ્રોજન એટમ તરફ જઈએ છીએ આપણે લેગ્યુલર પોલિનોમિયલ જોવાનું શરૂ કર્યું છે અને તેથી એકવાર મેં વિચાર્યું કે તમારે એ પોલિનોમિયલ્સનો અનુભવ કરવો જોઈએ જે પોલિનોમિયલ્સનો સેટ છે અને વેક્ટર સ્પેસ પણ છે ધારો કે હું આ હર્માઇટ પોલિનોમિયલ્સ લઉં છું આ બધા હર્માઇટ પોલિનોમિયલ્સ ઇન્ફાઇનાઇટ બેસિસ સેટ ગણ્યા બનાવે છે અને તમે કોઈ પણ આર્બિટરી ફંક્શન અથવા આર્બિટરી પોલિનોમિયલ આ હર્માઇટ પોલિનોમિયલ્સના ટર્મ્સમાં લખી શકો તેથી એ અર્થમાં આ ફંક્શનને વ્યાખ્યાયિત કરે છે જે પોલિનોમિયલ ફંક્શન્સ છે જે તમારી માટે વેક્ટર સ્પેસ વ્યાખ્યાયિત કરી શકે છે ઓકે તો પછી માપદંડ શું છે જોવાયું છે કે આ વેવ ફંક્શન્સના કિસ્સામાં ચાલો આર્બિટરી ફંક્શન f of x લઈએ મોડ ઓફ f of x dx પર ઇન્ટિગ્રેટેડ કરવામાં આવે લિમિટ્સ વચ્ચે ચાલો આપણે એક લિમિટ મૂકીએ a થી b સુધી હવે જો ધારો કે તમારી પાસે એક પાર્ટિકલ એક બોક્સમાં છે પાર્ટિકલ બોક્સ કોઓર્ડિનેટ્સની સાથે કોઓર્ડિનેટ્સ હોય +L2 - L અથવા +A to B તેથી એ ઇન્ટિગ્રેશન લિમિટ્સ હોવી જોઈએ અને આપણે વ્યાખ્યાયિત કર્યું છે કે સ્ક્વેર ઇન્ટિગ્રેબલ ફંક્શન્સ જ્યાં આપણે વેવ ફંક્શન્સ કર્યું છે પણ આપણે એને અહીં જનરલ ફંક્શન્સ તરીકે રહેવા દઈએ તેઓએ આ માપદંડને સંતોષવા જોઈએ જે સમાન ન હોવા જોઈએ ફાઇનાઇટ હોવા જોઈએ સોરી મેં મૂક્યું મને ખબર નથી કેમ મેં ઇક્વલ મૂક્યું એ લેસ ધેન ઇક્વલ ટુ હોવું જોઈએ કૃપા કરીને એને સુધારજો તો આ છે સ્ક્વેર ઇન્ટિગ્રેબલ ફંક્શન્સ છે
અગાઉના કિસ્સાથી અલગ જેમાં મેં સ્ક્વેર સમેબલ સિક્વન્સની વાત કરી હતી. અહીં આ સ્ક્વેર ઇન્ટિગ્રેબલ ફંક્શન્સ છે. આપણે સાહિત્યમાં આખરે તો ચિહ્નિત કરવાના છે. એ કેપિટલ L2 દ્વારા ચિહ્નિત કરાય છે અને પછી તમે એ અને બી વચ્ચે બાઉન્ડ્રી પોઇન્ટ્સ પણ આપો છો. તેથી ચાલો આપણે સૌથી સાદો ગણ ફંક્શન લઈએ જે L2 ઓફ -1 થી +1 જોડે સંબંધિત છે. તમે સમજો છો ને હું શું કહેવા માંગુ છું? x -1 થી +1 સુધીની વેલ્યુઝ લેશે. આ એક મૂળભૂત ફંક્શન્સનો એક સૌથી સાદો ગણ છે. આપણે પોલિનોમિયલ પાવર્સ xના પાવર્સ x થી પાવર ઓફ 0 x સ્ક્વેર્ડ વગેરેનો વિચાર કરી શકીએ. શું એ એક સારો આધાર બનાવે છે? શું આપણે એનો આધાર બનાવતા કોઈ પોલિનોમિયલ લખી શકીએ? શું કે એક ઓર્થોગોનલ આધાર કે નોન ઓર્થોગોનલ આધાર બનાવે છે? નોન ઓર્થોગોનલ આધાર ખરું ને? આપણે જાણીએ છીએ એટલું તો જાણીએ કે એ આપણે ક્યારે કરવું. વેવ ફંક્શન ફોર્માલિઝમ તેઓ નોન ઓર્થોગોનલ આધાર બનાવે છે. તેઓ ઓર્થોનોર્મલ હોતા નથી. તો તમને ખબર છે કે નોર્મલાઇઝેશન કઈ રીતે કરવું. નોર્મલાઇઝેશન એ આનાથી મળતું આવે છે અને ઓર્થોગોનલ કન્ડિશન એ છે જ્યારે તમે બે ફંક્શન f1 અને f2 ધરાવતા હોવ. તમારા બોક્સનું પાર્ટિકલ જો તમે psi1 ને ઇન્ટિગ્રેટ કરો સૌથી પહેલું ઉત્તેજિત સ્ટેટ ગ્રાઉન્ડ સ્ટેટ સાથેનું તમે જાણો છો એ હશે 0 ખરું ને? એ એક ઓર્થોગોનલ કન્ડિશન છે. તેથી તમારે એને આધારે એ કરવાનું છે અને આપણે નથી કરી શકતા કારણ કે તે એ ઓર્થોગોનલ ફંક્શન્સ હોતા નથી. તો પછી તમારે શું કરવું? મારે ઓર્થોગોનલ ફંક્શન્સ મેળવવા છે અથવા ઓર્થોનોર્મલ ફંક્શન્સ. ગ્રામ શ્મિટ ઓર્થોગોનાલાઇઝેશન આપણે ફંક્શન સ્પેસમાં ગ્રામ શ્મિટ ઓર્થોગોનાલાઇઝેશન કરવાની જરૂર છે. ખ્યાલ આવ્યો? હવે તમે તમારી મેળે એને કરવાનું શરૂ કરો. ચાલો આપણે એ રીતે લઈએ શરૂઆતની સ્ટેટને. એનું ફંક્શન અમુક નોર્મલાઇઝેશન સી મૂકશે નહીં કે x2 પાવર ઓફ 0 ટાઈમ્સ. તો આપણે શું કરવું? આપણે પહેલું તો આ ફંક્શનને નોર્મલાઇઝ કરવાની જરૂર છે. પછી આપણે એને phi0 તરીકે સંબોધીશું. તો ચાલો એમ કરીએ. એવી જ રીતે psi1 કહીશું જે આગલા ફંક્શન સમાન છે જે xમાં માત્ર લિનિયર છે. psi2 એ ત્રીજું ફંક્શન છે જે xમાં ક્વોડ્રેટિક છે. તો આ મૂળભૂત ફંક્શન છે જે નોનઓર્થોગોનલ બેસિસ છે અને હું હવે ગ્રામ શ્મિટ ઓર્થોગોનાલાઇઝેશન કરવા જઈ રહ્યો છું. તો નોર્મલાઇઝેશન કન્ડિશન શું છે? એ છે -1 થી 1 L2 માં ખરું ને? તમે -1 થી +1 સુધી ઇન્ટિગ્રેટ કરો. આપણે આ પોલિનોમિયલને લઈ શકીએ કેમ કે તમે જાણો છો. શું તમે x2 તરફ જઈ શકો પાવર ઓફ n પણ અહીં જ્યાં n એ ઘણું મોટું આધાર ફંક્શન્સ છે. તમે કરી શકો કેમ? કારણ કે બાઉન્ડ્રી ક્ષેત્રો ફક્ત -1 થી +1 છે. તમે એને ઓળંગતા નથી. તેથી x2 પાવર ઓફ ઇન્ફિનિટી એ વધુમાં વધુ 1 અથવા -1 ધરાવી શકે. એની બાઉન્ડ્રીઝ પર x2 પાવર ઓફ ઇન્ફિનિટી 1 હોય તો અમુક અર્થમાં આ મૂળભૂત ફંક્શન એ L2 ઓફ -1 થી +1 સુધીનું માન્ય મૂળભૂત ફંક્શન છે. તમે એમ ન કરી શકો. જો તમે એને -ઇન્ફિનિટી થી +ઇન્ફિનિટી સુધી બનાવો તો એ એક મુશ્કેલ છે ખરું ને? તમે એ જોઈ શકો. પણ આપણે હર્માઇટ પોલિનોમિયલ્સ વિશે વિચારવું જોઈએ. શું હાર્મોનિક ઓસિલેટર પરિસ્થિતિ છે? આપણે ત્યાં શું કર્યું? આપણે તેને -ઇન્ફિનિટી થી +ઇન્ફિનિટી સુધી લઈ જવાનો પ્રયાસ કર્યો. પરંતુ ત્યાં થોડી સૂક્ષ્મતા છે કે આપણે તે સૂક્ષ્મતા પર પાછા આવવાની જરૂર છે. તમે તમારી જાતે અહીં જોઈ શકો છો કે હર્માઇટ પોલિનોમિયલ્સ તેઓ
આ કન્ડિશન સંતોષતા નથી. તેઓ અહીં કોઈ પ્રકારના ડેમ્પિંગ ફેક્ટરથી સંતોષે છે. તમે તેને જોયું છે, બરાબર? તેથી આપણે તેના પર પાછા આવીશું, પરંતુ અત્યારે આપણે આપણી જાતને -1 થી +1 ના L સુધી મર્યાદિત રાખીએ. તેથી c અહીં શું નથી, 1/√2. તેવી જ રીતે તમે x ના c1 ને લઈને સ્ટેટના પ્રોજેક્શનને સબટ્રેક્ટ કરી શકો છો. આ એક નોર્મલાઇઝ ફંક્શન હશે. વાસ્તવમાં તમે જે c નથી તેને સુધારવાનો પ્રયાસ કરો અને પછી તેનો ઉપયોગ કરો અને પછી તમે બતાવી શકો કે આ એક છે. પરંતુ જો તમે -1 થી +1 ની લિમિટમાં આ કરવાનો પ્રયાસ કરો છો, xના f0 અને xના f1 વચ્ચેના ઓર્થોગોનાલિટીનું શું થાય છે? તે 0 છે, ના અથવા હા. તે ઇવન ફંક્શનમાં છે. આ એક ઓડ ફંક્શન છે અને આ -1 થી +1 તરફ જાય છે. તમે બતાવી શકો છો કે f એ નથી. f1 ઓર્થોગોનલ છે. તેથી જો મારે લખવું હોય કે પછીનું સ્ટેટ શું હશે, પહેલું સ્ટેટ એ ટ્રિવિયલ છે. તમે એને નોર્મલાઇઝ થવા પસંદ કરી શકો જેથી ઓર્થોનોર્મલ બેસિસ સેટથી સંબંધિત બને. બીજું સ્ટેટ મારે જ્યારે ψ1 થી કરવાનું હોય, મારે આ ફંક્શનનું પ્રોજેક્શન fમાંથી બાદ કરવું પડે, xમાંથી નહીં. ફંક્શન સ્પેસમાં મારે એમ કરવું પડે કેમ કે આ φ0 જે f0 ઓફ x ની સમાન છે, શું 1/2 ની ઉપર છે અને x એ 0 ની પાવર પર છે, જે બીજું કંઈ નહીં પણ એ રૂટ પર 1 છે. મારે શોધવું છે કે φ1 શું છે. હું ψ1 થી શરૂ કરીશ માઇનસ, ખરું ને? તમે લો φ0 ની સાથે ψ1 φ0 સાથે અને પછી જે પણ અંશ હોય તમારે એને આંતરિક પ્રોડક્ટ I તરીકે મૂકવો. એન નોર્મલાઇઝેશન એ છે જે તમે એક ફાઇનાઇટ ગણ્ય વેક્ટર સ્પેસમાં કર્યું હોત. હવે આપણે લખવાની જરૂર છે કે આ આંતરિક પ્રોડક્ટ શું છે. ફંક્શન સ્પેસમાં પ્રોડક્ટમાં હશે xનું f0, xનું f1 -1 થી +1 વચ્ચે સ્ટાર dx હશે. તેથી આ તમારા φ0 સમકક્ષ છે ψ1 ની. અને શું બનવાનું છે? xનો f1 શું છે? xનો f1 છે c1 ટાઈમ્સ x બરાબર f1 છે c1 ટાઈમ્સ x. આમ I બનશે જે એક કોન્સ્ટન્ટ હશે અને x ઇન્ટિગ્રેશન -1 થી +1 સુધી હશે 0. તેથી તમારે આ ટર્મ માટે ચિંતા કરવાની જરૂર નથી. તમે માત્ર ψ1 લઈ શકો અને φ1 ને નોર્મલાઇઝ કરો, જે તમને તમારું c1 આપશે અને નક્કી કરો કે તમારું આવતું સ્ટેટ શું હશે. φ1 ખરું ને? તેથી તમે લખી શકો કે φ1 શું છે. એ શું છે? c કોએફિશિયન્ટ. શું તમે એ તપાસી શકો? ઠીક છે, તો શું તમને √3/2 નું સ્ક્વેર રૂટ મળે છે? આગળ એક એવી કઈ વસ્તુ છે જેના વિશે તમારે ચિંતા કરવી જોઈએ. તે એ જ તર્ક નથી. તે ઓડ અને ઇવન ફંક્શન વચ્ચે ઓવરલેપ નહીં થાય. આ એક ઇવન છે અને આ ઓડ છે. સ્ટેટ પરના પ્રોજેક્શન પર એવું જ થશે, પણ શું આ સ્ટેટ પર આનું પ્રોજેક્શન થશે? તેથી તમારે એ φ0 સાથે ψ2 સ્ટેટ્સનું પ્રોજેક્શન લઈને ગ્રામ શ્મિટ ઓર્થોગોનાલાઇઝેશન કરવું પડે. આ બાજુ તમે અજમાવી શકો છો જેથી આ પ્રોપર્ટીઝનો ઉપયોગ કરો. φ0 એ રૂટ છે /2. φ1 √3/2 ટાઈમ્સ x છે. તેથી તે 2 એ માત્ર નોર્મલાઇઝેશનની કન્ડિશનથી જ સીધા મળે છે, જે તમે જાતે ઠીક કરી શકો છો. આ 2 ફંક્શન્સ છે. ત્રીજું વિશે શું? xના φ2 શું તમે તેને અજમાવી શકો છો? એ જ પ્રક્રિયા f2 ફંક્શન બાદ કરો. xનું φ0 તે φ0 સાથે પ્રોજેક્શન છે. ફંક્શન સ્પેસ આંતરિક પ્રોડક્ટ ઇન્ટિગ્રેશન
x બદલવામાં આવશે એ ડમી વેરિયેબલ છે તેથી હું એક જ પ્રાઇમ તરીકે સંબોધું છું કારણ કે મારી પાસે પહેલેથી જ x અહીં છે તમને ગૂંચવણમાં નાખવા નથી માંગતો શું એ ઓકે છે -1 થી +1 તેના કારણે વેક્ટર સ્પેસ સ્ક્વેર ઇન્ટિગ્રેબલ ફંક્શન્સ L 2 -1 થી +1 નું તેથી તમે લો આંતરિક પ્રોડક્ટ સ્ટેટનું F2 ફાઈ નોટ સાથે ફંક્શન સ્પેસમાં અથવા વેવ ફંક્શન નોટેશન્સમાં આ એ છે જે તમે કરશો એટલે હું ગ્રામ શ્મિટ ઓર્થોગોનાલાઇઝેશન ફંક્શન માટેનું કરું છું શું આટલું સમજાઈ ગયું મારી પાસે શરૂઆતનું સ્ટેટ છે આઈ નોર્મલાઇઝનું પણ પછીથી નોર્મલાઇઝેશન એ જે કંઈ પણ સ્ક્વેર બ્રેકેટ હોય જે કંઈ પણ તમે આપો તમારે ઇન્ટિગ્રેટ dx પરના સ્ક્વેર બ્રેકેટનો મોડ લેવાનો છે જે -1 અને +1 વચ્ચે હોય અને નોર્મલાઇઝેશન નક્કી કરવાનું છે શું તમે આ પગલું લેશો આખરે આમાંથી C2 શું છે આ ફાઈ બંને માટે શું છે એ મારે જાણવાની જરૂર છે એમ કરી શકાય માત્ર સીધું જ ઇન્ટિગ્રેશન કરવાનું છે શું તમે બધા પ્રયત્ન કરી રહ્યા છો ઓછામાં ઓછું ચકાસણી કે તપાસ તો કરો કે C2 એ √5/8 અને φ2 x નું φ2 છે કે કેમ તેથી હું તેને એક રૂપમાં મૂકું છું તમે ચકાસી શકો કે x નું φ2 એલિનરથી નોર્મલાઇઝ છે એનાથી મારો મતલબ છે φ2 φ2 x પર ઇન્ટિગ્રેટેડ -1 થી +1 વચ્ચેનું તમે એક બતાવી શકો છો તે એક ચકાસણી છે કંઈક અહીં સ્પષ્ટ થાય છે કે જો φ0 માત્ર એક કોન્સ્ટન્ટ હોય φ1 એ xમાં લિનિયર પાવર છે φ2 માં શામેલ હશે ઇવન પાવર કે પાવર x2 નો પાવર અને x2 0 નો પાવર તેથી આ બે એ મહત્તમ ડિગ્રી બતાવે છે પણ એ ઓછી ડિગ્રીઓ પર જઈ શકે છે આ આબેહૂબ એ છે જે તમે પોલિનોમિયલમાં જુઓ છો લિજેન્ડ્રે પોલિનોમિયલમાં તેથી તમે બહુવિધ એક્સપાન્શન્સ કર્યા હશે PL ઓફ કોસ થીટાના તેથી મેં કંઈ કર્યું નથી મેં ફંક્શન સ્પેસમાં ફક્ત ગ્રામ શ્મિટ ઓર્થોગોનાલાઇઝેશન અપ્લાય કર્યું હું φ0 ને પદ્ધતિસર નક્કી કરું છું φ1 φ2 જે લેજેન્ડ્રે પોલિનોમિયલમાં બદલાય છે અનન એ ગણ -1 થી +1 ના L2 સાથે સંબંધિત છે લેજેન્ડ્રે પોલિનોમિયલ્સને વિશિષ્ટ રૂપે કોસ થીટાના PL તરીકે લખાય ખરું ને કોસ થીટા એ -1 થી +1 પાસેથી વેલ્યુ મેળવે છે તેથી આ કોસ થીટાના PL ને સંબંધિત છે જે -1 નું L2 નું એલિમેન્ટ છે લાવ મને અહીં થોભવા દો